નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો આપને વિદેશમાંથી MBBS અભ્યાસ કરવો છે તો ઘણી બધી વિગતો એવી છે જે આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. મિત્રો, આજકાલ ડિજિટલ માર્કેટિંગ દ્વારા તમને વિવિધ પ્રકારની એજન્સીઓ દ્વારા માહિતી મળતી હશે. જો આપને વિદેશ જવું છે તો એક બે જગ્યાએ નહીં પરંતુ 10-12 જગ્યાએ ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. ઝીણવટપૂર્વક ચકાસણી કર્યા બાદ આપ યોગ્ય નિર્ણય લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે અમે 2 દાયકાથી પણ વધારે સમયથી આ વિષય સાથે સંકળાયેલા છીએ. આપને જો યોગ્ય માર્ગદર્શન જોઈતું હોય, NMCના નિયમો શું છે, ગાઈડલાઇન શું છે, લેટેસ્ટ NMC શું અપેક્ષાઓ રાખે છે, આ તમામ બાબતો અમે આપને ઝીણવટપૂર્વક જણાવીશું અને આપને યોગ્ય કન્ટ્રી, યોગ્ય યુનિવર્સિટી પસંદ કરવામાં મદદ કરીશું. આ સાથે સાથે આપનું બજેટ નક્કી કરવામાં પણ અમે મદદ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિદેશમાં કોઈ પણ યુનિવર્સિટીમાં જાઓ તો આપ 2-4 જે બાબતો છે તે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. ઘણી બધી એજન્સીઓ એવું કહેતી હોય છે કે યુનિવર્સિટીમાં અમારો હોલ્ડ છે. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે આવી યુનિવર્સિટીમાં ભૂલથી પણ તમે પ્રવેશ લેતા નહીં, કારણ કે તમે રશિયાના ઉદાહરણ જોયા જેમાં એક્સપેલ થવાના ચાન્સીસો ઘણા વધી ગયા છે. આ એવી જ યુનિવર્સિટીઓ છે કે જ્યાં એજન્ટોના હોલ્ડ હતા. મિત્રો, જ્યારે તમે એજન્ટોની માંગ સંતોષશો નહીં ત્યારે તમારે એક્સપેલ થવાનો વારો આવશે. આ વિષય તો એક અલગ બાબત છે. જે હોશિયાર વિદ્યાર્થી છે તેને કંઈ પણ વાંધો આવતો નથી, પરંતુ જે વિદ્યાર્થી મીડિયમ છે અથવા નબળો છે તે વિદ્યાર્થીનો સમય અને રૂપિયા બંને બરબાદ થાય છે. આવું ન થાય તે માટે કેવી યુનિવર્સિટી પસંદ કરવી? તો વિદ્યાર્થી મિત્રો, એવી યુનિવર્સિટી પસંદ કરવી કે જ્યાં એજન્ટનો હોલ્ડ ન હોય, વિદ્યાર્થીઓનું સન્માન જળવાતું હોય, વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપતી હોય અને જે યુનિવર્સિટી એડમિશન લેતા પહેલાં વિદ્યાર્થીઓના ઈમેલના રિપ્લાય આપતી હોય તેવી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવું. આ એક મહત્વનો પોઈન્ટ છે જે વિદ્યાર્થીઓ ખૂબ ધ્યાનમાં રાખવા જેવો છે. વિદ્યાર્થી મિત્રો, હવે વિદેશમાં મોટાભાગની યુનિવર્સિટીમાં ઇન્ડિયન મેસ અવેલેબલ હોતી નથી, જેથી વિદ્યાર્થીએ જાતે રસોઈ બનાવતા શીખી લેવું જોઈએ. ઘણી યુનિવર્સિટીઓમાં મેસ અવેલેબલ હોય છે, પરંતુ તે 1-2 વર્ષ માટે વિદ્યાર્થી ત્યાં ભોજન કરી શકે છે.